અમીરગઢ તાલુકાના વિરામપુરમાં હોળી પર્વે કડક પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ ઉજવણી। અમીરગઢ તાલુકાના વિરામપુર ગામે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા અખંડિત રહીને કોઈપણ ગેરતત્વ કે અસામાજિક તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હોળી પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે અગાઉથી જ આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી। અમીરગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ વિરમપુર આઉટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વસીમ ખાન સાહેબ અને તેમની ખાસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું। સ્પેશિયલ સેલ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી, જ્યારે બજાર વિસ્તાર, મુખ્ય ચોરાહા અને ગામના પ્રવેશદ્વાર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। સિનિયર ઇન્સ્પેક્ટર વસીમ ખાન સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સક્રિય રીતે કાર્યરત રહ્યો, જે પરિણામે ગામમાં શાંતિનું સૂત્ર અખંડિત રહ્યું। પોલીસની સમયસર હાજરી અને સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નહોતો। આ કામગીરી દરમિયાન વિરમપુરના સરપંચશ્રી તેમજ આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપ્યો હતો। ગામમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે સૌએ મળી સંયમ અને જવાબદારીનો સંદેશ આપ્યો હતો। એસબી ન્યૂઝ ટીમ પણ સમગ્ર બંદોબસ્ત દરમિયાન હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી હતી। વિશેષ નોંધનીય બાબત એ રહી કે વિરમપુરના વેપારી મિત્રો દ્વારા 100% સહયોગ આપવામાં આવ્યો। દુકાનદારો દ્વારા નિયમોનું પાલન અને સાવચેતી રાખવામાં આવી, જે કારણે બજાર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ યથાવત રહ્યો। વેપારીઓ અને ગ્રામજનોના સહયોગથી હોળી પર્વ આનંદ અને સુખદ વાતાવરણમાં ઉજવાયો। સમગ્ર આયોજન પોલીસ વિભાગની કડક દેખરેખ, સરપંચશ્રી અને સામાજિક આગેવાનોના સહકાર તેમજ વેપારી વર્ગની જવાબદારીપૂર્ણ ભૂમિકાના કારણે આજનો દિવસ સફળ રીતે સાબિત થયો હતો। વિરમપુરમાં શાંતિ, એકતા અને ભાઈચારા સાથે હોળી પર્વ ઉજવાઈ અને ગામમાં શાંતિનું પ્રતીક જળવાઈ રહ્યું હતું। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।